મિત્રો આપણે જાણીએ છીએ કે ભરૂચના ઝઘડિયામાં આવેલી મેટ્રો પોલિમર કંપનીના ગેટ પર ચૈતર વસાવા અને રોશન વસાવા વચ્ચે જોરદાર ધબધબાટી બોલી હતી, પણ આ વખતે ચર્ચા કંપનીના બ્લાસ્ટની ઓછી અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલી મારામારીની વધારે થઈ રહી છે। એક યુવક જેણે પોલીસની હાજરીમાં ચૈતર વસાવા સામે બાયું ચડાવી હતી અને જોતામાં લાફાવાળી શરૂ થઈ ગઈ હતી। આખરે કોણ છે આ રોશન વસાવા? શું તે ખરેખર ભાજપનો માણસ છે કે પછી ન્યાય માંગી રહેલા પરિવારજનોનો સભ્ય? શા માટે ચૈતર વસાવા સામે ધબધબાટી બોલાવી? જાણો આજના ખાસ રિપોર્ટમાં। કોણ છે રોશન વસાવા? મિત્રો 23 એપ્રિલના રોજ મેટ્રો પોલિમર કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં રાકેશ વસાવા નામના કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો। રોશન વસાવા એ મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે। ઘટનાના દિવસે સવારે 9:30 વાગ્યાથી જ રોશન વસાવા તેમના પરિવારના સભ્યોને બહેન સાથે કંપનીના ગેટ પર ન્યાય અને વળતરની માંગણી માટે હાજર હતા। શા માટે થઈ લાફાવાળી? મિત્રો રોશન વસાવાનું કહેવું છે કે પરિવાર અને કંપની વચ્ચે સમાધાનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે। કંપની 15 લાખ રૂપિયાનું રોકડ વળતર અને દર મહિને 25 થી 30,000 રૂપિયાનો પગાર આપવા સંમત થઈ ગઈ હતી, પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી થઈ। ચૈતર વસાવાએ મેનેજરને જાહેરમાં ગેટ બહાર લાવવાની માંગ કરી અને માહોલ ગરમાયો। રોશન વસાવાએ ચૈતર વસાવા વચ્ચે આવતા અટકાવ્યા અને કહ્યું કે જ્યારે અમારું સમાધાન થઈ ગયું છે ત્યારે તમે કેમ ઉશ્કેરણી કરો છો? આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બંને વચ્ચે છૂટા હાથની મારામારી અને લાફાવાળી શરૂ થઈ ગઈ। શું રોશન વસાવા ભાજપનો માણસ છે? મિત્રો આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર રોશન વસાવાના કેટલાક ફોટા ભાજપના નેતાઓ સાથે વાયરલ થયા। લોકોએ આક્ષેપ કર્યો કે આ બધું ભાજપનું કાવતરું છે, પરંતુ રોશન વસાવાએ કેમેરા સામે આવીને ચોખવટ કરી છે। રોશન વસાવા, હું ભાજપનો નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવાર માટે અહીં આવ્યો છું। કોઈ પોલીસવાળાએ મારા પર દબાણ નથી કર્યું। આ તો ચૈતર વસાવા માત્ર હીરો બનવા અને પૈસા પડાવવા માટે આવ્યા છે। રોશને સ્પષ્ટ કર્યું કે તે એક સ્વતંત્ર આદિવાસી તરીકે પોતાના પરિવારના ન્યાય માટે લડી રહ્યો છે અને તેને કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી। રોશન વસાવાના ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો। રોશન વસાવાએ ચૈતર વસાવા પર બહુ મોટા આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા માત્ર પૈસા માટે આવ્યા છે, સમાજ માટે નહીં। જો બહાર હુલ્લડ થશે તો તેની જવાબદારી ચૈતર વસાવાની રહેશે। ચૈતર વસાવાએ હવે હીરો બનવાનું અને લપન છપન કરવાનું બંધ કરવું જોઈએ। રોશને એમ પણ કહ્યું કે કંપનીએ તેમને લખાણમાં વળતર આપવાની ખાતરી આપી છે અને જો કંપની ઠગશે તો તે પોતે કોર્ટમાં જશે, પરંતુ ચૈતર વસાવાને આમાં હસ્તક્ષેપ કરવા દેશે નહીં। અત્યારે આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે। એક તરફ નેતા જે ન્યાય આપવાનો દાવો કરે છે અને બીજી તરફ એ જે પરિવારનો સભ્ય જે નેતા પર ઉશ્કેરણીજનક આરોપો લગાવી રહ્યા છે। આ આખા મામલે સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ એક વાત નક્કી છે કે ઝઘડિયાના ઘટનામાં લાફાવાળીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે।